નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા ખાસ કૃષિ સમાચાર કાર્યક્રમમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂતો માટે અત્યંત મહત્વપૂર્ણ માહિતી વિશે, એટલે કે આજના તાજા પાકના બજાર ભાવ। ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં આજે અનાજ, દાળ, તેલબીજ અને શાકભાજીના ભાવ જાહેર થયા છે, જેમાં કેટલાક પાકોમાં સારી માંગ જોવા મળી રહી છે, જ્યારે કેટલાક પાકોમાં સામાન્ય ઘટાડો પણ નોંધાયો છે। સૌપ્રથમ અનાજના ભાવ વિશે વાત કરીએ। ઘઉંનો ભાવ આજે અંદાજે 520 રૂપિયાથી 650 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી નોંધાયો છે। બજારમાં માંગ સ્થિર રહેવાના કારણે ખેડૂતોને સરેરાશ ભાવ મળી રહ્યા છે। ચોખાના ભાવ પ્રકાર મુજબ 700 રૂપિયાથી 1200 રૂપિયા પ્રતિ 25 કિલો સુધી જોવા મળ્યા છે। સારી ગુણવત્તાના ચોખાને વધુ ભાવ મળતા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। મકાઈનો ભાવ 450 રૂપિયાથી 600 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી રહ્યો છે, જ્યારે બાજરી 500 રૂપિયાથી 650 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી વેચાઈ રહી છે। હવે દાળના પાકના ભાવ પર નજર કરીએ। તુવેર એટલે કે તુવેર દાળનો ભાવ 1400 રૂપિયાથી 1700 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી નોંધાયો છે। ચણાનો ભાવ 900 રૂપિયાથી 1200 રૂપિયા સુધી રહ્યો છે। મૂંગ 1200 રૂપિયાથી 1600 રૂપિયા અને ઉડદ 1400 રૂપિયાથી 1800 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી વેચાઈ રહ્યા છે। દાળના પાકોમાં માંગ સ્થિર હોવાથી ખેડૂતો માટે હાલનો સમય વેચાણ માટે યોગ્ય માનવામાં આવી રહ્યો છે। હવે તેલબીજ પાકોની વાત કરીએ। શિંગદાણા 1400 રૂપિયાથી 1600 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી નોંધાયા છે। તલના ભાવ 2000થી 2600 રૂપિયા સુધી રહ્યા છે, જે અન્ય પાકોની સરખામણીએ સારા ગણાય છે। રાયડો એટલે કે સરસવ 1000થી 1300 રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે। સોયાબીનનો ભાવ 900 રૂપિયાથી 1200 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી નોંધાયો છે। હવે શાકભાજીના બજાર પર નજર કરીએ। બટાકા 300 રૂપિયાથી 500 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી વેચાઈ રહ્યા છે। ડુંગળી 400 રૂપિયાથી 700 રૂપિયા સુધી નોંધાઈ છે। ટમેટા 300 રૂપિયાથી 600 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી વેચાઈ રહ્યા છે। શાકભાજીના ભાવમાં આવક અને માંગના આધારે રોજ ફેરફાર જોવા મળે છે। ખેડૂત મિત્રો માટે મહત્વની માહિતી: પાક વેચતા પહેલા નજીકના એપીએમસી માર્કેટ યાર્ડના તાજા ભાવ ચોક્કસ તપાસો, કારણ કે દરેક માર્કેટમાં ગુણવત્તા અને માંગ મુજબ ભાવ બદલાઈ શકે છે। યોગ્ય માહિતીથી ખેડૂત વધુ નફો મેળવી શકે છે। વિશેષજ્ઞો મુજબ જો ખેડૂતો યોગ્ય સમયે વેચાણ કરે અને માર્કેટની માહિતી રાખે તો આવકમાં વધારો શક્ય છે। આ સાથે ખેડૂત મિત્રો માટે અમારી સલાહ છે કે પાક સંગ્રહ અને ગુણવત્તા પર ખાસ ધ્યાન આપો, કારણ કે સારી ગુણવત્તાને હંમેશા વધુ ભાવ મળે છે। આવી જ કૃષિ, હવામાન અને બજાર સંબંધિત તાજી માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। હું છું તમારો મિત્ર, ખેડૂત મિત્ર ન્યૂઝ। ફરી મળીશું નવા સમાચાર સાથે। ધન્યવાદ।